નમસ્કાર મિત્રો, સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ભરતી આ ભરતીની વિગતવાર આપણે ચર્ચા કરીએ તો મિત્રો આમાં અલગ અલગ પોસ્ટ પ્રમાણે ભરતી બહાર પાડવામાં આવેલી છે। એમાં આસિસ્ટન્ટ આર્કિટેક્ટ, બ્લોક MIS કોઓર્ડિનેટર, બ્લોક રિસર્ચ પર્સન, વોર્ડન કમ હેડ ટીચર નિવાસી KGBVA, આસિસ્ટન્ટ વોર્ડન નિવાસી, હિસાબનીશ KGBVમાં, વોર્ડન ગૃહપતિ, આસિસ્ટન્ટ વોર્ડન મદદનીશ ગૃહપતિ। મિત્રો આ ભરતી ઓનલાઈન ભરવામાં આવશે, ઓનલાઈન એના ફોર્મ ભરવામાં આવશે। ફોર્મ શરૂ કરવાની તારીખ છે 14/10/2025થી છેલ્લી તારીખ છે 31/10/2025 સુધી। એની વિગતવાર આપણે ચર્ચા કરીએ મિત્રો તો જિલ્લા કક્ષાની, રાજ્ય કક્ષાની અલગ અલગ કેટેગરી વાઇઝ પ્રમાણેની ભરતી છે। આ ભરતી 11 માસ માટે કરાર આધારિત ભરતી છે। આ ભરતી સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્ય, જિલ્લા, બ્લોક, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને બોયઝ હોસ્ટેલ માટે 11 મહિના માટે કરાર આધારિત સંભવિત જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે। એમાં એનું માસિક ફિક્સ વેતન એ પણ નક્કી કરવામાં આવેલું છે। તો મિત્રો આપણે એની વિગતવાર ચર્ચા કરીએ એક એક પોઈન્ટની। તો મિત્રો પહેલું છે રાજ્ય કક્ષાની એક ભરતી છે ઓફિસર ઇન્ચાર્જ, કે એની એક જગ્યા છે અને એમનો 35,000 સેલેરી છે। પછી જિલ્લા કક્ષાની બે જગ્યાઓ, બે પોસ્ટ છે। એક છે મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર, એની 7 જગ્યાઓ છે અને એક જગ્યાની 27,000 સેલેરી છે। તેમજ જિલ્લા કક્ષાની બીજી પોસ્ટ છે આસિસ્ટન્ટ આર્કિટેક્ટ, એની ટોટલ 10 જગ્યાઓ છે અને એક જગ્યાની 30,000 સેલેરી છે। તેમજ તાલુકા કક્ષાની અલગ અલગ જગ્યાઓ છે, એમાં તાલુકા બ્લોક કોઓર્ડિનેટર તાલુકા કક્ષાએ એની 7 જગ્યાઓ છે, એનો 23,000 સેલેરી છે। બ્લોક રિસર્ચ પર્સનની છે એની 4 જગ્યાઓ છે, એનો 22,000 સેલેરી છે। તેમજ બ્લોક રિસોર્સ પર્સન નિપુણ પ્રજ્ઞા એની 2 જગ્યાઓ છે અને એની પણ 22,000 સેલેરી નક્કી કરવામાં આવેલું છે। ત્યારબાદ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય KGBVમાં જગ્યાઓ છે, અલગ અલગ જગ્યાઓ છે, એની તમામ વિસ્તૃત માહિતી આમાં છે। એમાં વોર્ડન કમ હેડ ટીચર નિવાસી ફક્ત મહિલાઓ જ આમાં અરજી કરી શકશે। એની ટોટલ 53 જગ્યાઓ છે, એને પોસ્ટ પ્રમાણે 25,000 સેલેરી છે। પછી આસિસ્ટન્ટ વોર્ડન નિવાસી ટાઈપ 1, 2, 3, 4 એમાંય ફક્ત મહિલાઓ જ ઉમેદવારી કરી શકશે। એની 73 જગ્યાઓ છે, એની પગાર ધોરણે 15,000 નક્કી કરવામાં આવેલો છે। ત્રીજી ભરતી છે હિસાબની બિન નિવાસી, એ પણ મહિલાઓ માટેની જગ્યાઓ છે, એમાં ટોટલ 46 જગ્યા છે અને એમનો પગાર પણ 8,500 છે। ત્યારબાદ બોયઝ હોસ્ટેલની પણ વાત કરવામાં આવી છે। બોયઝ હોસ્ટેલમાં પણ અહીંયા ભરતી છે। બોયઝ હોસ્ટેલમાં વોર્ડન ગૃહપતિ નિવાસી ફક્ત પુરુષો આમાં અરજી કરશે, એની ટોટલ 3 જગ્યાઓ છે અને એમનો 25,000 સેલેરી છે। એવી જ રીતે અહીંયા છે બીજું આસિસ્ટન્ટ વોર્ડન, એની 3 જગ્યા છે, 15,000 સેલેરી છે। હિસાબની છે એની 4 જગ્યા છે। મિત્રો આ તમામ જગ્યાઓ ભવિષ્યમાં ખાલી પડનાર માટે પસંદગી યાદી તૈયાર કરવામાં આવેલી છે અને આની ભરતી કરવામાં છે। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના ઉંમર 35 વર્ષની ઉંમર લાસ્ટ હોવી જોઈએ એ નક્કી કરેલી છે, બરાબર। તેમજ તેમને છૂટછાટ અહીંયા 45 વર્ષની અહીંયા કરી છે। ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીંયા એપ્લિકેશન વેબસાઇટ આપવામાં આવેલી છે, એના ઉપર રિક્વાયરમેન્ટ ઉપર ક્લિક કરી અને તમે તમામ અરજીની માહિતી આમાંથી ભરી શકશો। ઓનલાઈન અરજી અહીંયા પાછી આપી છે કે 14/10થી શરૂ થશે અને 30/10 સુધી તમે એ ફોર્મ ભરી શકશો। મિત્રો લાયકાત અહીંયા બધાની અલગ અલગ આપવામાં આવેલી છે। જિલ્લા કક્ષાની પોસ્ટ છે એની અહીંયા લાયકાત આપવામાં આવેલી છે, બરાબર। તેમજ અહીંયા તમામ લાયકાતની સાથે સાથે શું વસ્તુ માંગી, એનો અનુભવ કેટલો છે એ અનુભવ આપવામાં આવેલો છે કે અનુભવ કેટલો હોવો જોઈએ, ઈસની લાયકાત કેટલી હોવી જોઈએ, તેમજ કેટલા વર્ષનો
એનો અનુભવ હોવો જોઈએ, તેના વિશે માહિતીમાં કરી છે. રાજ્ય કક્ષાની ભરતી છે એમાં તારીખની છેલ્લી તારીખે 50 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તેમજ જિલ્લા કક્ષાની ભરતીઓ છે મિત્રો, વાત આગળ કરીએ એમાં પણ અહીંયા આવશ્યક એની લાયકાત બધાને માંગવામાં આવેલી છે. એની વય મર્યાદા અહીંયા નક્કી કરેલી છે કે જિલ્લા કક્ષાની ભરતીના 45 વર્ષથી વધુ હોવાનો જોઈએ. એનો અનુભવ ક્યાં સુધીનો ગણાશે એ માહિતી આપવામાં આવેલી છે. તેમજ તમામે તમામ ભરતીની એની આવશ્યકતા, એની લાયકાત માંગવામાં આવેલી છે. અહીંયા તાલુકા કક્ષાની જે ભરતીઓ આપણે 4 જોઈ એમાં પણ આવશ્યક લાયકાત માંગેલી છે. એ તમામે તમામ લાયકાત અહીંયા આપવામાં આવેલી છે. એનો અનુભવ કેટલો હોવો જોઈએ એ અનુભવ પણ અહીંયા આપવામાં આવેલો છે મિત્રો. તેમજ તમામે તમામ બ્લોક રિસર્ચ પર્સન નિપુણના, પછી કેજીબીવી કક્ષાની ભરતી હતી વોર્ડનની, જે મહિલાઓ અને પુરુષોની અલગ અલગ હતી, એમની પણ લાયકાત અને અનુભવ અહીંયા આપણે આપવામાં આવેલો છે મિત્રો. આની તમામે તમામ વિસ્તૃત માહિતી અહીંયા આપણે કરીએ છીએ, બતાવીએ છીએ મિત્રો. તમે વિડીયો ઉપર હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો. અને નવા ચેનલ ઉપર હોય તો ચેનલને સબસ્ક્રાઈબર પણ કરી આપજો. આગળ આપણે ચાલુ કરીએ તો આસિસ્ટન્ટ વોર્ડન કેજીબીવીમાં છે, એની આવશ્યક લાયકાત અને અનુભવ નોંધ આપેલી છે. સ્નાતક અને બીએડ પછીનો અનુભવ પણ માન્ય ગણા છે. 1 વર્ષ સુધીનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. હિસાબની મહિલાઓની, ફક્ત મહિલાઓ બાબતને તો એની અહીંયા લાયકાત આપેલી છે. કેટલું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ, કેટલા ટકાવારી હોવી જોઈએ, સ્નાતક કક્ષાએ કેટલા હોવા જોઈએ, તે તમામે તમામ માહિતી આપણે આ વિડીયોમાં આપી છે. હવે બોયઝ હોસ્ટેલ માટેની જગ્યાઓ હતી. વોર્ડન ગ્રુપ હતી, નિવાસી ફક્ત પુરુષોની જ જગ્યા હતી. એની આવશ્યક લાયકાત, અનુભવ એ પણ અહીંયા આપવામાં આવેલો છે. કયા વિષયમાં કેટલા માર્ક હોવા જોઈએ, કઈ વિષયમાં નિપુણ હોવા જોઈએ, તે તમામે તમામ માહિતી આપણે અહીંયા શેર કરી છે. તો મિત્રો અહીંયા આસિસ્ટન્ટ વોર્ડન, હિસાબની તમામે તમામની આપણે અહીંથી માહિતી આપી છે. ભરતી અંગેની તમને વધુ પડતું નોટિફિકેશન જોતું હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તેમજ આ ફોર્મ ભરવા માટે તમારે કયા જરૂરી ડોક્યુમેન્ટ જોશે તો ફોટો, સહી જોશે, આધાર કાર્ડ જોશે, સ્કૂલ લિવિંગ જોશે, જાતિનો દાખલો લાગુ પડતો હોય તો, લાયકાત મુજબની માર્કશીટ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમારે જોઈશે. આ ફોર્મ ભરવા માટેની લિંક એ પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો, જેથી આપણા લાગતા વળગતા મિત્રો સુધી આ માહિતી પહોંચી જઈ શકે. અને બહેનોને ખાસ જણાવજો, કેમ કે આ 11 માસ આધારિત કરાર આધારિત ભરતી છે, તો એ લોકોને પણ આમાં રાહત મળે. આભાર. જય હિન્દ, જય ભારત.